નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં લોકસભાનું જે સામાન્ય ચૂંટણીનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે ત્યારે એક નવો કિસ્સો સામે આવી રહ્યો છે કે મતદાર જે છે તે હયાત હોવા છતાં પણ તેની મતદાર યાદીમાં તેનું નામ મૃત્યુ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે વિપક્ષી નેતા પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે ઉમેદવાર લોકસભાના જસપાલસિંહ પડિયાળ પણ તેઓ અહીંયા ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો સીધા આક્ષેપો ઇલેક્શન કમિશનની જે યાદી છે એટલે કે ચૂંટણી પંચ પર સીધા આક્ષેપો થઈ રહ્યા છે કે આ કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે જે મતદાર છે એ મતદાર જીવિત છે તેમ છતાં પણ તેનું આ જે મતદારની યાદી છે તેમાં તેને મૃત જાહેર કરાવવામાં દર્શાવવામાં આવ્યો છે। એટલે ચોક્કસથી આ છબરડો જે સામે આવી રહ્યો છે કે નિષ્કાળજી કહો કે તમામ કે આ વ્યક્તિ હયાત હોવા છતાં પણ તેને આ મતદાર યાદીમાં તેને મૃત આપ જોઈ શકો છો જે પ્રકારે જે ઉમેદવાર જે મતદાર છે મતદાર અહીંયા આવ્યો હતો અને મતદાર પોતાનું મત આપવા માટે અહીંયા આવ્યો હતો અને ત્યારબાદ તેને અહીંયા મતદાર યાદીમાં નામ ચેક કરાવતા તેઓને મૃત જાહેર કરી દીધા। એટલે આ પ્રકારના છબરડા સામે આવી રહ્યા છે। જોઈ શકો છો ત્યારે જે લોકસભાના ઉમેદવાર જે કોંગ્રેસના ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાળ સાથે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ અહીંયા ઉપસ્થિત છે। આ જે પ્રકારે જોઈ શકો છો જે મતદાર યાદીમાં આ પ્રકારના છબરડા સામે આવતા હોય એટલે ચોક્કસથી આ ચૂંટણી પંચને આ જે ટીમ છે તેની પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પ્રકારના જે સમસ્યાઓ સામે આવી રહી છે તો જિલ્લા ચૂંટણી અધિકારી કયા પ્રકારના કાર્યવાહી કરે છે, કારણ કે આ પ્રકારની આ બાબતો છે જે પ્રકારે આ તેઓ આધાર કાર્ડ અને પોતાનું આઈડી પ્રૂફ લઈને અહીંયા આવ્યા છે અને તે યાદીમાં તેઓ પોતાનું નામ આ જે મતદાર છે તે ચેક કરાવી રહ્યા છે અને તેઓને મૃત જાહેર કરાવવા તેવી વાત સામે આવી રહી છે। પરંતુ ચોક્કસથી જે પ્રકારે આ મત છીનવાઈ જાય તે પ્રકારની બાબતો કોંગ્રેસના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પડિયાળ પોતે આ વિષયને લઈને અત્યારે અહીં આવ્યા છે અને આ જે પ્રકારે આપ જોઈ શકો છો માંગી રહ્યા છે। સાથે ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ તો અનેક એવા છબરડાઓ આ વખતે સામે આવ્યા છે। ઇલેક્શન કાર્ડ તો યોગ્ય સ્થાન પર મળે છે, પરંતુ જ્યારે મતદાન કરવા જાય છે આ જે પ્રકારે આ જે છબરડો સામે આવ્યો છે એટલે ચોક્કસથી સીધા આક્ષેપો કોંગ્રેસ કરી રહ્યું છે કે આ ઘટના કેવી રીતે સર્જાય, કારણ કે જો વ્યક્તિ જીવિત હોય તો પછી મૃત કેવી રીતે બતાવી શકાય। આ જે વ્યક્તિ છે દરેક વ્યક્તિ પોતાનું મતદાન તે અહીંયા આપવા માટે આવતા હોય છે। સીધા જે ઉમેદવાર છે તેની સાથે પણ જોજો આ તમામ જે મતદારો છે એક બાદ એક અહીંયા આવી રહ્યા છે અને સમગ્ર મામલે આ તેઓ આ તપાસ એટલે ખુલાસો માંગી રહ્યા છે। ચોક્કસથી એ પ્રકારે જે તમામ ચૂંટણીમાં તેઓએ પોતાના મત પણ આપ્યા છે, પરંતુ આ વખતે જ્યારે જે બાબત છે એ બાબતને સ્પષ્ટતા કરી રહ્યા છે કે આ મામલો કઈ રીતે આ છબરડો થયો છે કે શું છે, કારણ કે જે પ્રકારે આ વડોદરા લોકસભાની આ બેઠકની જે સામાન્ય ચૂંટણી છે સામાન્ય ચૂંટણીની અંદર આ જે પ્રકારે આપ જોઈ શકો છો ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાળ સાથે પૂર્વ વિપક્ષી નેતા
અને વડોદરા લોકસભાના પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી સહિત તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને તેઓ આ તમામ બાબતે તેઓ તપાસ કરે અને ખુલાસો માંગી રહ્યા છે કે ખાસ કરીને જ્યારે આવી બાબતો ચૂંટણી પંચ દ્વારા થતી હોય ત્યારે સીધા સવાલ ચૂંટણી પંચ ત્યારે સિનિયર ભતુભાઈ સાથે વાત કરીશું. ભતુભાઈ, શું કહેશો, શું મામલો હતો અને કેમ તમારે દોડીને આવવું પડ્યું? ભતુભાઈ, શું કહેશો? જી ભતુભાઈ. સંજય કેસા. જી ભતુભાઈ, શું મામલો છે આખો અને કેમ આવવું પડ્યું તમારે? લોકશાહીની અંદર લોકોને મત આપવાનો જે અધિકાર સંવિધાનના લીધે આપેલું છે એ અધિકારીઓ ખોઈ નાખે છે. આ સંજુ મારા ઘરની સામે રહે છે. એનું ગયા વખત વોટિંગ કર્યું, આ વખતે મતદાર યાદીમાં નામ જ નથી. એટલે જે સરકાર ચલાવે છે, અને આ એક કિસ્સો નથી, આવા હજારો કિસ્સા આ વડોદરા શહેરની અંદર ઘરની પાસે પોલિંગ બૂથ હોય અને એને 2 કિલોમીટર 3 કિલોમીટર દૂર જવાનું. જેમ અમારો પ્રતિનિધિ, અમારો ચૂંટાયેલો પ્રતિનિધિ ઝા ભરવાડ, એના ઘર પાસે પોલિંગ બૂથ છે અને 10 કિલોમીટર દૂર જવાનું. કેટલાના નામ ઉડી ગયા છે, કેટલા મૃત જાહેર થઈ ગયા છે. આને લોકશાહી થોડી કહેવાય ભાઈ. તમે તમારે સત્તા પર બેઠેલા લોકોનો મતાધિકાર છીનવી લો છો અને એના છીનવી લો છો જે ખરેખર અમારા વોટર છે. એટલે અમારો સીધો આક્ષેપ છે આ સરકાર ઉપર અને જે ચૂંટણી કમિશન ઉપર કે આ જે નામો હતા ને જે નામો ગાયબ થયા છે એના જવાબદાર તમે છો, તમારા અધિકારી છે. એની ઇન્ક્વાયરી કરો અને આ લોકોને મતાધિકારનો ઉપયોગ થાય એ પ્રમાણેની તમે વ્યવસ્થા કરો. કેવી રીતે મરી ગયા લોકો? અને શું જોયું તમે લોકોએ? મારા વિસ્તારની અંદર બીજા ઘણા લોકો છે જેના નામ ગાયબ થઈ ગયા. આ કેવી વ્યવસ્થા છે? એના માટે અમે લોકો આપણી પાસે આવ્યા છે. આ ચોથી જાગીર છે. આપે બી ન્યાય અપાવવા માટે આગળ વધવું જોઈએ, કારણ કે આ રીતે લોકશાહીમાં લોકોના મતાધિકાર ખૂંચવી લે એ ચાલે નહીં. જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરશો આ બાબતે? અરે કલેક્ટરને બી કરશું, એટલે ચૂંટણી અધિકારીને રજૂઆત કરશું, એની ઉપર બી કરીશું. આ ઠીક છે અહીંયા બી, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જે ચૂંટણી અધિકારી હશે, કમિશનર હશે, એને બી રજૂઆત કરીશું. બિલકુલ, સેન્ટર ગવર્મેન્ટ સુધી રજૂઆત કરીશું. આપણી સાથે સંજુભાઈ છે, સંજુભાઈ સાથે વાત કરીશું. સંજુભાઈ, તમે અહીંયા મતદાન આપવા માટે આવ્યા, શું કહેવા માંગો? હું અહીંયા આવ્યો હતો તો મને એવું કીધું કે તમારા અહીંયા નામ જ નહીં અને તમે અહીંયા જીવતા જ નહીં. તો પછી મેં એમને વોટિંગ કાર્ડ ને રેશન કાર્ડ બતાવ્યું. તમે આ માણસ તમે જીવતો છે, પછી તમે મને કમ નહીં કહેતા કે તારો નામ જ નહીં, કશું જ નહીં. તો પછી મેં શું કરું? મૃત જાહેર કરવામાં આવે એવું? હા, કે મારે પછી આ કે મારે વોટિંગ જ કાર્ડ કેમ નહીં? ગયા વર્ષે કર્યું, આ વર્ષે કેમ નહીં? ગયા ટાઈમે મેં કરી તમે અહીંયા તો શું કીધું તમને? કે ના, તમારું નામ જ નહીં અહીંયા ગાડી, તમે નહીં કરી શકો એમ. એટલે મૃત જાહેર કરે? હા, એવું કીધું? એવું કીધું કે તારું નામ જ નહીં તો કહી દીધું. આ તો વાત માણસ છે જ નહીં એવું. બિલકુલ, આ જે સંજુભાઈ છે તે અહીંયા આવ્યા હતા મતદાન માટે, અને મતદાન માટે તેઓ આવતાની સાથે જ તેઓ અહીંયા મતદાર યાદીમાં તો પોતાનું નામ ચકાસણી કરતા હતા, પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો કે પોતાનું નામ જ નથી, એટલે કે તેઓને મૃત જાહેર કર્યા. અને આ પ્રકારના ઇલેક્શન કમિશનના છબરડા ને લઈને જ આ તમામ બાબતો આવી થતી હોય છે. આ મતદાર યાદીમાં જ્યારે મતદાર યાદી તૈયાર થતી હોય ત્યારે આ બાબતની ગંભીર નોંધ લેવી જોઈએ, કારણ કે આ પ્રકારની આ ઘટનાઓ સામે આવતી હોય છે અને સીધા આક્ષેપો કોંગ્રેસ અહીંયા કરી રહ્યું છે. અને જે છબરડા સામે આવ્યા છે તે છબરડાને લઈને જ જે પૂર્વ વિપક્ષી નેતા છે તેઓએ સ્પષ્ટ કીધું છે કે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી જઈશું અને ઉપર સુધી રજૂઆત કરીશું કે આ પ્રકારની ઘટનાઓ કેમ થઈ રહી છે, કારણ કે જે અધિકારીઓ છે તેને કામ નથી કરવું. તેને લઈને જ આ બાબતે ખાસ કરીને જ્યારે આ બધી બાબતો છે. આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર બાપુ છે. બાપુ, શું કહેશો? સમગ્ર મામલો શું છે અને તમારે દોડીને આવવું પડ્યું છે? જી, આ ભાઈ જ્યારે એમનું મતદાન કરવા માટે આવ્યા પછી એમને ખબર પડી કે અહીંયા મારું નામ નથી, નામ હતું પણ નામ નીકળી ગયું છે. એટલે તરત એમને ભતુભાઈને એમના વિસ્તારનું છે એટલે એમને જાણ કરી.
એટલે અમે લોકો જાણ થતાં અહીંયા આવ્યા છે. ફરીથી પણ તપાસ કરાવડાવીશ. તેમ છતાં કોઈ પણ કારણ વગર કોઈ મતદાતાનું નામ નીકળી ગયું એવું કેવી રીતે ચાલી શકે? આ ખૂબ ગંભીર બેદરકારી છે. મતદાનમાં નામ દાખલ કરવું ને નામ કમી કરવું એ આખી એક પ્રક્રિયા છે. BLO એના પુરાવા સહિત એનું નામ કોઈનું કમી કરવું હોય તો પુરાવા પણ રજૂ કરવા પડતા હોય. એ રીતે નામ કમી થતું હોય. આજે કોઈ પણ કારણ વગર કોઈનું નામ નીકળી જાય. આજે આ લોકશાહીના આ પ્રમાણમાં આપણે જ્યારે ખૂબ કિંમતી મત હોય છે એવી રીતના બધી જગ્યાએ આપણે પ્રચાર પ્રસાર કરતા હોય છે અને સરકારી તંત્ર પણ મતદાન કરવા માટે વધારે અપીલ કરતું હોય, ત્યારે એવા સમયમાં કોઈ માણસ મતદાતા પોતાનો મતનો ઉપયોગ કરીને કોઈને મત આપવા માંગતો હોય, આ લોકશાહીના પર્વમાં ભાગ લેવા માંગતો હોય, ત્યારે એવી પરિસ્થિતિમાં આજે એનું નામ નીકળી ગયું છે તો એનો આ લોકો પાસે કોઈ એનો જવાબ નથી. બાપુ, વાત કરીએ તો જે સીધા જે સંજુભાઈ છે તેઓને સ્પષ્ટ કહેવું છે કે મને મૃતદેહ જાહેર કરવામાં આવ્યું, એટલે સીધા ગંભીર બેદરકારી સામે આવી છે ઇલેક્શન કમિશનની. જી, ગંભીર બેદરકારી છે. અમે અમારા એજન્સી ત્યાં ઉપસ્થિત છે કલેક્ટરમાં, અને એમને પણ અમે કીધું છે કે તાત્કાલિક ધોરણે આની ફરિયાદ કરવામાં આવે કલેક્ટરશ્રીમાં, અને આને મત કઈ રીતે અત્યારે અપાઈ શકાય એની કંઈક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કલેક્ટરશ્રી દ્વારા આવા જે લોકો હોય એમની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તાત્કાલિક ધોરણે. આજે કોઈ પણ માણસનું નામ નીકળી અને મત આપો છે, પણ મત આપવાથી આજે એને પુરાવા પણ એની પાસે છે કે હું મતદાર છું, એનું ID કાર્ડ એની પાસે છે, તમામ પુરાવા એની પાસે, પણ આજે મતદાનથી વંચિત રહી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે શું આગળ શું સ્ટેન્ડ રહેશે કોંગ્રેસનું? જી, મેં કીધું એમ કે અમારા એજન્સી ત્યાં પહોંચે છે ને આમાં ફરિયાદ કરી રહ્યા છે. બિલકુલ, એજન્ટ ત્યાં પહોંચે છે ને કલેક્ટર સમક્ષ તેઓ તે ફરિયાદ કરી રહ્યા છે ને સંજુભાઈ જે અહીંયા મતદાન માટે આવ્યા હતા અને તે મતદાન માટે પહોંચતા તેઓને મૃત જાહેર કરવામાં આવે તેવી વાત છે. આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ છે ઋત્વિક જોશી, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. ઋત્વિકભાઈ, શું કહેશો? ઇલેક્શન કમિશનની આ ગંભીર બેદરકારી સામે આવી રહી છે, શું માનો છો આપ? તમે વિચાર કરો કે આજે ચૂંટણી એટલે લોકશાહીનો પર્વ કહેવાય, અને જ્યારે જેની પાસે ચૂંટણી કાર્ડ છે ઉત્સાહથી વોટ કરવા આવ્યો છે, અને જ્યારે મતદાન કેન્દ્ર સુધી પહોંચે ત્યારે એને ખબર પડે કે મતદાર યાદીમાંનું નામ નથી, એટલે આ બહુ મોટા છબરડા કહેવાય. અને આવા એક બનાવ નહીં, આવા સવારથી અમે જ્યારથી ફરવા અને બધે મતદાન કેન્દ્ર પર જઈએ છીએ બધી બહુ જગ્યાએ અસંખ્ય ફરિયાદો મળી છે. 2 દિવસ પહેલાંથી તો અમને પાસે એવી ફરિયાદો આવી કે ચૂંટણી પંચને જે સરકારી જે વોટર સ્લીપ છે એ પણ લોકોના ઘર સુધી પહોંચી નથી, બધા બહુ વિસ્તારોમાં નથી પહોંચી, અને હવે એની ફરિયાદ અમે લેખિત આપી છે, અમારા ચૂંટણી એજન્ટે પણ આપી છે. પણ જ્યારે મતદાન કેન્દ્ર કોની પાસે ચૂંટણીનું કાર્ડ હોય, વોટર ID કાર્ડ હોય અને એનું નામ ના હોય, તો એ દેશનો નાગરિક છે, એની પાસે પુરાવા છે અને ચૂંટણી કાર્ડ પણ છે, તે છતાં જ્યારે એ વોટ કરવા આવે ત્યારે એવું કહે કે ભાઈ અમારી વોટર લિસ્ટમાં નામ નથી. એટલે આ જે વોટર લિસ્ટ છે એમાં છબરડા છે. ચૂંટણી પંચની જે કામગીરી છે એની પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે આજે આટલી ગરમી, ધકધકતી ગરમીમાં તમે વિચાર કરો, હમણાં 1 વાગે 12:30 1 બપોરે આ જે ભાઈ વોટ કરવા આવ્યા અને એમને એવું કહેવામાં આવ્યું, પહેલાં તો એમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારું તો આમાં નામ જ કદાચ તમે મૃત જાહેર કરેલું નામ છે. પછી જ્યારે અમને ફોન આવ્યો ને અમે અહીંયા આવ્યા કે અમારા પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈનું આ બૂથ છે, અને એમને ફોન આવ્યો એટલે ખબર પડી કે ભાઈ આ એમના નજીકમાં બાજુમાં જેમનું મકાન છે પણ એમનું નામ આમાં નથી. જ્યારે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે ચૂંટણીમાં લિસ્ટમાં એમનું નામ જ નથી. એટલે આટલી ગરમીમાં એક તો માણસ વોટ કરવા આવે, અને એવી કોઈ ચૂંટણી પંચે પણ કોઈ સુવિધા એવી રાખી નથી. આજે તમે વિચાર કરો કે પબ્લિક પ્રજાના પૈસે જે ટેક્સ ભરે છે લોકો, એનાથી ચૂંટણી થાય છે, અને ચૂંટણીનો ખર્ચ કોણ આપે છે? આ પ્રજાના ખિસ્સાના પૈસાથી આ ચૂંટણી થઈ રહી છે, અને એમને વોટ આપવાનો જ્યારે અધિકાર આપણે આપીએ છીએ ત્યારે અંદર મતદાર યાદીમાં નામ ના હોય, આટલી ગરમીમાં જે અહીંયા સેવા કરવી જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ, એનું પણ અહીંયા કોઈ આયોજન ચૂંટણી પંચ દ્વારા જોવા નથી આવ્યું. અને બધી બહુ જગ્યા અમે જ્યાં જ્યાં ગયા મતદાન કેન્દ્રોમાં કેટલી જગ્યાએ સ્લો વોટિંગ થાય છે એની બૂમો છે, ગરમીમાં લોકો લાઇનમાં ઊભા રહ્યા છે, તડકામાં ઊભા રહ્યા છે. એટલે આવી બધી ઘણી બધી ફરિયાદો છે, પણ ચૂંટણી પંચે મને એવું લાગે છે કે આ બાબતે જો પહેલાંથી ધ્યાન આપ્યું હોત તો આવી અવ્યવસ્થા ઊભી ના થઈ હોત. બિલકુલ, ચૂંટણી પંચે જો ખરેખર ધ્યાન આપ્યું હોત તો આવી વ્યવસ્થા ઊભી ના થઈ હોત. સીધા આક્ષેપો કોંગ્રેસ પક્ષના ચૂંટણી પંચ પર થઈ રહ્યા છે. ત્યારે હવે જે પ્રકારે જે સંજુભાઈ છે, સંજુભાઈ જ્યારે અહીંયા મતદાન આપવા આવ્યા હતા ત્યારે તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા, અને સાથે એવું કહ્યું કે તમારું મતદાર યાદીમાં નામ જ નથી. એટલે ચોક્કસથી આ પ્રકારની ગંભીર બેદરકારી ચૂંટણી પંચના જે કામગીરી છે તેની પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ પક્ષે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરી છે, અને તેઓ આ મામલે તપાસ પણ માંગી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.